પ્રજનન આવશ્યક ક્રિયા છે, પરંતુ વ્યક્તિગત સજીવની જીવિતતા માટે નહીં. સમજાવો. વ્યક્તિગત સજીવ માટેની જીવિતતા માટે આવશ્યક નથી. પ્રજનનની ક્રિયા વગર પણ સજીવ જીવન જીવી શકે. પ્રજનન આવશ્યક ક્રિયા છે, પણ વ્યક્તિગત જીવન માટે નહીં. સમજાવો. તો સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરે છે. પોતાના જેવા જ નવા બાળ સજીવ એટલે સંતતિનું નિર્માણ કરે છે. જીવિત રહેવા માટે અનિવાર્ય ક્રિયાઓ. જીવિત રહેવું હોય આપણે તો પોષણ, શ્વસન, ઉત્સર્જન આ બધી ક્રિયાઓ કેવી છે? અનિવાર્ય છે, જે ક્રિયાઓ કરવી જ પડે. દરેક સજીવ મર્યાદિત જીવનકાળ ધરાવે છે. દરેકનું આયુષ્ય હોય નક્કી. કોઈ 20 વર્ષ જીવે, કોઈ 50 વર્ષ જીવે. બરાબર. જેમ કે કૂતરો હોય તો કેટલું જીવે? કૂતરો બિલાડો હોય એનું આયુષ્ય લગભગ 20 વર્ષ જેટલું હોય કે ઓછું છે, એનાથી 15 હશે કદાચ, મને બહુ ખ્યાલ નથી. બરાબર. એટલે દરેકનું આયુષ્ય કેવું છે? મર્યાદિત છે. અને દરેક સજીવ મૃત્યુ પામે છે. દરેક સજીવ મૃત્યુ પામે છે. સજીવો પોતાના જીવનકાળ દરમિયાન પ્રજનન દ્વારા પોતાના જેવી સંતતિનું નિર્માણ કરે છે. પોતાના જેવી સંતતિનું નિર્માણ કરે છે, એટલા માટે તે આવશ્યક ક્રિયા છે. જીવિત સજીવો આ ક્રમ ચાલુ રાખે છે. જીવિત સજીવો હોય ને આ ક્રમ ચાલુ રાખે છે, એટલે તો આખી આ સૃષ્ટિ છે, બરાબર, તે ટકી રહે છે. પ્રજનન દ્વારા દરેક જાતિના નવા બાળ સભ્યો ઉમેરાતા રહે છે અને જીવ સાતત્ય જળવાઈ રહે છે. એટલા માટે આ પ્રજનનની ક્રિયા આવશ્યક ક્રિયા કહેવાય. બરાબર. શું વાત યાદ રાખવાની આપણે આમાં? એ જ વાત કે જો પોષણ, શ્વસન, ઉત્સર્જન એ બધી એ જીવન જીવવા માટેની ક્રિયાઓ છે. અને જ્યારે આ પ્રજનનની ક્રિયા છે ને એ શા માટે છે? શા માટે આવશ્યક કહી શકાય? કારણ કે તેનાથી સંતતિ નિર્માણ થાય અને નવા નવા સજીવો ઉમેરાતા જાય અને આ જે સૃષ્ટિ છે આખી છે એ ટકી રહે. તેથી પ્રજનનની ક્રિયા આવશ્યક ક્રિયા છે, પણ તે જીવિતતા માટે આવશ્યક નથી. યાદ રાખજો. તો એના પછી આપણો પ્રસ્તાવનામાં આટલી જ વાતો હતી. ત્યાર પછી હવે એના પછીનો ટોપિક છે 8.1. શું સજીવો પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે? હવે થોડીક વાર તમે ધ્યાનથી સમજો બતાવે તો તમને ખ્યાલ આવશે. શું સજીવો પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે? પોતાની પ્રતિકૃતિ એટલે શું? પોતાના જેવું જ નવું સર્જન, એ પ્રતિકૃતિ કહેવાય. બરાબર. પોતાના જેવું જ નવું સર્જન કહેવાય, એને પ્રતિકૃતિ શબ્દ આપવામાં આવે છે. એ ટોપિક વિશે આપણે અભ્યાસ કરવો છે. એમાં ઘણા બધા પ્રશ્ન છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે, એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે? એક જ જાતિના સજીવો શા માટે સમાન હોય? સજીવો પ્રજનન દ્વારા કેવી રીતે તેમની આબેહૂબ પ્રતિકૃતિ સર્જે છે? એટલે સજીવો બધા સમાન કેમ જાતના? બધા સમજો કે આપણે જોઈએ કે ગાય, તો બધી ગાય હોય એ સમાન જ હોય ને. એનો આકાર, એના પગ, એના કાન, એની આંખો, એની આખી શરીરની રચના હોય ને એ સમાન છે. અને મનુષ્ય તમે જાતિ લ્યો તો મનુષ્ય જાતિ પણ બધી સમાન હોય ને. ખબર પડી જાય કોઈ સજીવ સામેથી આવતો હોય ને તો એ કઈ જાતિનો છે? મનુષ્ય જાતિનો છે. ખબર પડી જાય આપણને કે આ મનુષ્ય, આ ગાય, આ મકોડો, ખબર પડી જાય આપણને. એટલે એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે? સમાન કેમ? આજથી 5000, આજથી 10,000 વર્ષ પહેલાં જેવો મનુષ્ય હતો ને એવો જ મનુષ્ય આજે છે કે અલગ છે કાંઈ? પહેલાં કાંઈ 10,000 વર્ષ પહેલાં મનુષ્ય હતો એને કાંઈ 4 હાથ હતા? એને કાંઈ 4 હાથ હતા? નહીં, એને પણ 2 જ હાથ હતા, એને પણ 2 જ પગ હતા, એને પણ 2 આંખો હતી. એટલે આજથી 10,000 કહો કે પછી 20,000 કહો, એ વર્ષ પહેલાં જે માણસ હતો તો એવો જ માણસ આજે છે.
એનું શું કારણ? એનું શું કારણ એ પ્રશ્ન છે આપણો અહીંયા. પ્રજનન દ્વારા આબેહૂબ પ્રતિકૃતિ સર્જન થાય. આબેહૂબ એટલે જેવી છે એવી જ પ્રતિકૃતિ નિર્માણ થાય. તો એક જ જાતિના સજીવો સમાન જોવા મળે. કારણ કે તેમની શરીરની સંરચના, તેનું કદ તેમજ દેખાવ સમાન હોય. એની શરીરની સંરચના, એનું કદ, એનો દેખાવ સમાન હોય ને. અમેરિકાનો મનુષ્ય હોય, ભારતનો મનુષ્ય હોય, દરેકનું કદ કેવું? સરખું જ ને. એવું તો ન હોય કે બહારના દેશનો માણસ હોય હાથી જેટલો મોટો હોય, એવું ના બને કોઈ દિવસ. બરાબર, દરેકમાં નક્કી જ હોય. એનું કદ સરખું, શરીરની આંતરિક રચના સરખી. એને પણ હૃદય આવેલું છે 4 ખંડ ધરાવતું. આપણું હૃદય પણ 4 ખંડનું જ છે. એટલે શરીરની સંરચના, એનું કદ, એનો દેખાવ એ સમાન હોય છે. પ્રજનન આધારભૂત સ્તરે સજીવ સંરચનાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે. બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે. એટલે આપણે બારણું બંધ કરી દેજે. બારણું બંધ કરી દેજે. ઉપર તો કરો કે તો બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે. આપણે જે કલર ઝેરોક્સ હોય ત્યાં આપણે ક્યાં હોય તો અને આપણે કોઈક ફોટો છે તો એ ફોટાને આપણે કહીએ આની ઝેરોક્સ કાઢી દો તો સેમ એના જેવી નીકળે ને કલર ઝેરોક્સ. જે ફોટાની અંદર જે કલર ઝેરોક્સ હોય, જે ફોટો જેવો છે એવી જ એની કલર ઝેરોક્સ નીકળે એની. એટલે પ્રજનનમાં પણ એવી જ ક્રિયા છે ને. તમે લીમડાનું બીજ વાવ્યું તો જેવો લીમડો હતો એવો જ નવો લીમડો તૈયાર થયો. લીમડાનું એક બીજ વાવ્યું તમે, એનાથી જેવો લીમડો હતો એવો જ તૈયાર થયો ને. એના જેવા જ પાન, એટલી ઊંચાઈ, એવી એને ડાળીઓ આવે, એવો રંગ એનો, એને પણ લીંબોળી આવે, એનું પણ થડ એટલું જાડું હોય. એટલે આ ક્રિયા કેવી છે કે આખી બ્લુપ્રિન્ટ તૈયાર કરે. બરાબર, સેમ ટુ સેમ કોપી તૈયાર કરે. પ્રજનન આધારભૂત સ્તરે સજીવ સંરચનાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે આ. હવે થાય ક્યાંથી? તો કોષ કેન્દ્રમાં. તમને બધાને ખ્યાલ છે ને કોષનો આકાર કેવો હોય? કોષની વચ્ચે શું હોય? કોષ કેન્દ્ર હોય. એ કોષ કેન્દ્રની અંદર શું હોય? એ આપણે ભણ્યા હતા ને ધોરણ 8-9માં. કોષ કેન્દ્રની અંદર શું હોય? એમાં રંગસૂત્ર આવેલા હોય. શું? રંગસૂત્ર. એમાં રંગસૂત્ર આવેલા હોય અને રંગસૂત્રનો ડીએનએ, રંગસૂત્રના ડીએનએ, રંગસૂત્રનો એકદમ ભાગ કયો ને, રંગસૂત્ર આખું નહીં, રંગસૂત્રનો કોઈ પણ એક ભાગ લેવો તો એમાં ડીએનએ આવેલા હોય. એટલે કે રંગસૂત્ર ડીએનએના બનેલા હોય. ડીએનએ એટલે શું? ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો એ ડીએનએ, રંગસૂત્રના ડીએનએ અણુમાં આનુવંશિક લક્ષણનો સંદેશો હોય છે. એટલે ડીએનએમાં બધું હોય. સમજો કે લીમડાની લીંબોળી લીધી આપણે, તો એ લીંબોળીની અંદર જે કોષ છે, જે બરાબર જે માદાનો કોષ કહેવાય, નરનો કોષ કહેવાય, એ બંને કોષ જે અંદર હોય, તો એ જે કોષ છે તે કોષની અંદર શું હોય? ડીએનએ. કોષની અંદર કોષ કેન્દ્રમાં રંગસૂત્ર, રંગસૂત્રની અંદર શું હોય? ડીએનએ હોય. ડીએનએ એમાં બધી માહિતી હોય કે લીમડાનો રંગ કેવો, એની ઊંચાઈ કેટલી, એનું આયુષ્ય કેટલું, એને લીંબોળી ક્યારે આવે, લીંબોળી કેવડા કદની આવે. આ બધી જ માહિતી એની આ રંગસૂત્રની અંદર હોય. આટલી રંગસૂત્રમાં બધી માહિતી હોય ને એટલા માટે બ્લુપ્રિન્ટ તૈયાર થાય. નહીંતર બ્લુપ્રિન્ટ તૈયાર ક્યાંથી થાય? એટલે ડીએનએના અણુમાં આનુવંશિક લક્ષણનો સંદેશો. બરાબર, આનુવંશિક લક્ષણો એટલે જેવો દેખાવ છે એવો જ દેખાવ થવો, જે કાંઈ લક્ષણો છે બધા આનુવંશિક કહેવાય. આનુવંશિક લક્ષણનો સંદેશો હોય છે. આ સંદેશો
પિતૃમાંથી સંતતિમાં આવે છે. હવે એ તમે લીમડોને લીંબોળી તમે વાવી દીધી, લીમડો બની ગયો આખો, એટલે ફરી પાછી લીંબોળી આવે એ તમે વાવો તો ફરી પાછી લીમડો તૈયાર થાય. એટલે શું થાય? આ જે લક્ષણો બધા હોય ને ક્યાં આવે? પિતૃમાંથી સંતતિમાં આવે. કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ, કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ કોષમાં પ્રોટીન સંશ્લેષણની સૂચનાનો સ્ત્રોત છે. આ સંદેશો પિતૃમાંથી સંતતિમાં આવે છે અને કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ એ કોષમાં પ્રોટીન સંશ્લેષણની સૂચનાનો સ્ત્રોત છે. કોષમાં ઉત્પન્ન થતા પ્રોટીનના પ્રકાર લક્ષણો માટે જવાબદાર છે. કોષની અંદર ઉત્પન્ન થતા પ્રોટીનના પ્રકાર હોય ને, પ્રોટીનના પ્રકાર લક્ષણો માટે જવાબદાર છે. અને એ સજીવના લક્ષણો કેવા હોય, એનું કદ કેટલું હોય, એ બધા લક્ષણો માટે જવાબદાર કોણ છે? તેના ડીએનએમાં રહેલો અમુક જનીનો, બરાબર, એ નક્કી કરે. પ્રોટીન કેટલું ઉત્પન્ન થવું એ સૂચનાઓ આપે. બરાબર, જે પ્રકારનું પ્રોટીન ઉત્પન્ન થાય ને એ પ્રમાણે આપણું શરીરનું કદ, રંગ, રૂપ બધું એ પ્રમાણે થાય. એટલે પ્રોટીન ઉત્પન્ન કેટલું થવું એની સૂચના કોણ આપે? ડીએનએ આપે. એક જ જાતિના સજીવોમાં વિશિષ્ટ ડીએનએ હોય છે અને તે પ્રજનન દ્વારા અનુગામી પેઢીમાં વારસા રૂપે પ્રાપ્ત થાય છે. એક જ જાતિના સજીવોમાં વિશિષ્ટ ડીએનએ હોય છે. એટલે કે લીમડાની અંદર જે ડીએનએ છે એ ડીએનએ વડની અંદર અલગ હોય, બરાબર, કૂતરાની અંદર અલગ હોય, ગાયની અંદર અલગ હોય. એટલે એક જાતિમાં બે અલગ અલગ જાતિ હોય એના ડીએનએ કેવા હોય? જુદા જુદા હોય, પણ એક જ જાતિના ડીએનએ સરખા હોય બધાના. બરાબર, કોઈ પણ તમે ગાય હોય તો કોઈ પણ ગાયના ડીએનએ તમે જુઓ તો બધા ડીએનએ કેવા હોય? સરખા હોય. એટલે એક જ જાતિના સજીવોમાં વિશિષ્ટ ડીએનએ હોય અને તે પ્રજનન દ્વારા અનુગામી પેઢીમાં વારસા રૂપે પ્રાપ્ત થાય. એક વિશિષ્ટ ડીએનએ એટલે નક્કી હોય કે આ ડીએનએ, ગાયનો ડીએનએ આ રીતનો હોય. બસ એ ડીએનએ શું થાય? પછી એનું આગળ એનું બચ્ચું આવે એને પણ એ ડીએનએ એ જ મળે, બરાબર. ડીએનએ પાસે રહેલી માહિતી અનુરૂપ પ્રોટીનનું નિર્માણ થાય છે. ડીએનએ પાસે રહેલી માહિતી અનુરૂપ, ડીએનએ પાસે જે માહિતી હોય ને, ડીએનએમાં જે કંઈ હોય ને એના આધારે પ્રોટીન નિર્માણ થાય. અને એ પ્રોટીન નિર્માણ થાય ને એના આધારે આપણું શરીર બને કે ભાઈ શરીરનો આકાર આ રીતનો, એનું કદ આ રીતનું, એની હાઈટ આ રીતની. આથી સજીવો થોડી ભિન્નતાઓ સાથે તેમની આબેહૂબ પ્રતિકૃતિનું નિર્માણ કરે. થોડીક જ ભિન્નતા હોય, એમ થોડોક જ ફરક હોય, થોડી ભિન્નતા સાથે તેમની આબેહૂબ પ્રતિકૃતિનું નિર્માણ કરે છે. બરાબર, આટલો આખો પ્રશ્ન હતો. આ શું આપણો પ્રશ્ન હતો? એક જ જાતિના સજીવો શા માટે સમાન બધા હોય? એનું શું કારણ? તો એનું મુખ્ય કારણ, મેન વાત શું આની અંદર આવી કે એનું ડીએનએ, બરાબર, ડીએનએમાં બધા લક્ષણો હોય. બસ એ જ વાત મુખ્ય છે. ડીએનએ હોય પ્રોટીન સંશ્લેષણનું સૂચનાનો સ્ત્રોત છે. એના આધારે પ્રોટીન નક્કી થાય. ની પ્રોટીન નક્કી થાય એના આધારે સજીવનું શરીર નિર્માણ થાય. એટલે મુખ્ય વાત આની અંદર છે ડીએનએની વાત છે, બરાબર. એ તમારે યાદ રાખવાની. હવે ત્રીજો પ્રશ્ન, કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રકૃતિના
પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી. કોષ વિભાજન થાય એટલે શું થાય? એક કોષમાંથી બે કોષ બને. કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી. શા માટે? સમજાવો. કોષીય પ્રજનન. કોષીય પ્રજનન એટલે કોષ વિભાજન. કોષીય પ્રજનન એટલે શું? કોષનું પ્રજનન એટલે શું? કોષનું પ્રજનન એટલે કોષ વિભાજન. એટલે એક કોષમાંથી બે કોષ બનવા. પિતૃકોષ વિભાજન પામે એમાંથી બે બાળકોષ નિર્માણ થાય. આપણા શરીરમાં આખો દિવસમાં આવા કરોડો, લાખોની સંખ્યામાં, કરોડો કહેતો ચાલે, કરોડોની સંખ્યામાં આવા કોષ નિર્માણ થતા હોય. રોજે આપણા શરીરમાં કરોડોની સંખ્યામાં કોષ નિર્માણ થાય. એટલે શું થયું? એને કોષ વિભાજન કહેવાય. એક કોષમાંથી બે કોષ બને એટલે આપણું શરીરનું કદ વધે, આપણા શરીરનો ઘસારો પૂરો થાય. પ્રજનન પ્રક્રિયામાં ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે. પ્રજનનની ક્રિયામાં ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે. કોષો તેમની ડીએનએ પ્રતિકૃતિના નિર્માણ માટે વિવિધ રાસાયણિક ક્રિયાનો ઉપયોગ કરે છે. કોષ હોય ને એ કોષ છે જે એ જેવો ડીએનએ હતો એવો જ ડીએનએ બને. હવે સમજો એક કોષમાંથી બીજો કોષ બન્યો. એક કોષ હોય એમાંથી બીજા બે કોષ બને. તો પેલો જે કોષ હતો, પેલો જે કોષ જે પિતૃકોષ કહેવાય, એ કોષના ડીએનએ કેવા હોય એવા જ ડીએનએ એમાંથી નવા બે કોષ બને એમાં હોવા જોઈએ ને. એમાં પણ એવા જ બે ડીએનએ એવા જ ડીએનએ હોવા જોઈએ. એટલે એ શું કહેવાય? પ્રતિકૃતિ કહેવાય. એમ એના જેવું જ હોવું એને શું કહેવાય? પ્રતિકૃતિ કહેવાય. એટલે કે ડીએનએની પ્રતિકૃતિ નિર્માણ માટે વિવિધ રાસાયણિક ક્રિયાઓ થતી હોય. કોષની અંદર જેવો ડીએનએ છે એવો જ ડીએનએ નવા કોષમાં એવો જ ડીએનએ નિર્માણ થાય એ માટે અંદર બધી રાસાયણિક ક્રિયાઓ થતી હોય. રાસાયણિક ક્રિયાનો ઉપયોગ થતો હોય. આ પ્રક્રિયાના પરિણામે બે સમાન ડીએનએ પ્રતિકૃતિનું નિર્માણ થાય. આ રીતે શું થાય કે બે સમાન ડીએનએ પ્રતિકૃતિ નિર્માણ થાય. આ બે ડીએનએ પ્રતિકૃતિ સર્જનની સાથે બીજી કોષીય સંરચનાઓનું પણ સર્જન થાય. બરાબર. આ બે ડીએનએ તો નવા બને જ. એક કોષમાંથી બીજા બે કોષ નિર્માણ થાય એટલે ડીએનએ તો એની જેવા બને જ, પણ સાથે સાથે અંદર બીજું હોય ને બધું, ગોલ્ગી કાય, લાઇસોઝોમ, કણાભસૂત્ર, હરિતકણ, આ બધી અંગિકાઓ હોય ને બધી, એ બધી અંગિકાઓ પણ ફરતી નિર્માણ થાય. આપણે બધાને ખ્યાલ જ છે ને બધી અંગિકાઓ વિશે. એટલે ડીએનએ તો નવો બને જ, પણ ડીએનએ પ્રતિકૃતિના સર્જનની સાથે બીજી કોષીય સંરચનાઓ એટલે બધી અંગિકાઓનું પણ સર્જન થાય છે. અંતે આ બે ડીએનએ પ્રતિકૃતિઓ તેમની સાથે કોષીય અંગિકાઓને લઈ બે સમાન બાળકોષમાં અલગ પડે. બરાબર. અંતે શું થાય? છેલ્લે પછી આ રીતનો એક કોષ હોય એમાંથી પછી બીજા બે નવા કોષ બની જાય. એને શું કહેવાય? બે સમાન બાળકોષ બની જાય. પછી આ રીતે કોષ વિભાજન દ્વારા બે બાળકોષનું નિર્માણ થાય. અને આવું કાર્ય હોય ને આપણા શરીરમાં રોજે લાખોની સંખ્યામાં થતું હોય, નવા કોષ બનતા જ હોય ને. તેથી કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી. કોષ વિભાજન થાય એવું ના સમજતા ખાલી કે આ ડીએનએનું જ ખાલી વિભાજન થયું. ડીએનએનું વિભાજન તો થાય છે, પણ સાથે બીજી સંરચનાઓ, બીજી અંગિકાઓ, એ બધાનું નિર્માણ થતું હોય અને એક કોષમાંથી બીજા નવા બે કોષ બનતા હોય. ચલો, આ શું પ્રશ્ન આપણો હતો? ફરી એકવાર ટૂંકમાં વાત કરતું તમને. ટૂંકમાં શું કહેવા માંગે છે પ્રશ્ન શું હતો? કે કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી. ફક્ત ડીએનએનું સર્જન થાય એવું ન હોય ખાલી કોષ વિભાજનમાં. એની વાત હતી ને. એટલે પહેલાં શું વાત કરીએ આપણે કે ભાઈ ડીએનએ પ્રતિકૃતિનું સર્જન થવાની ઘટના થાય. એ માટે શું થાય? અંદર બધી રાસાયણિક ક્રિયાઓ થાય અને નવા એક જે કોષ હોય એમાંથી બીજા બે કોષ બને
તો એમાં નવા ડીએનએનું સર્જન થાય, બરાબર, અને સાથે બીજી પણ સંરચનાનું પણ સર્જન થાય. એટલે કહી શકાય કે ફક્ત ડીએનએનું સર્જન થતું નથી, સાથે બીજું પણ બધું સર્જન થતું હોય છે. એટલી ટૂંકમાં વાત હતી હોય એની અંદર. હવે પ્રશ્ન 4 કે કોષીય પ્રજનન અને તે દરમિયાન ભિન્નતાનો ઉદ્ભવ સમજાવો. તો કોષીય પ્રજનન આપણે શીખી ગયા ને ઉપર આપણે આ પ્રશ્ન 3 કોષીય પ્રજનન તો શીખી ગયા. હવે શું શીખવાનું છે આપણે? ભિન્નતાનો ઉદ્ભવ, ભિન્નતા. હવે આપણે વાત કરવાની છે ભિન્નતાની. શું નામ છે ટોપિકનું નામ? ભિન્નતા, બરાબર. કયો શબ્દ જો આ ભિન્નતા, ભિન્નતાનો ઉદ્ભવ. તો એ સમજીએ આપણે. ચલો, ભિન્નતા વિશે સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ કે પહેલાં આપણે બધા એવું કહેતા હતા કે માણસનું સર્જન થયું ક્યાંથી? તો વાંદરામાંથી થયું. આવું કહે ને આપણું સાયન્સ આજે. એ પહેલાં વાંદરો હતો, એ વાંદરો સીધો થઈ ગયો, મનુષ્ય બની ગયો. વાંદરાનું શરીર ત્રાસું હતું અને કોઈને પૂંછડી હતી, તો એ પૂંછડી નીકળી ગઈ અને ધીમે ધીમે એ સીધો થઈ ગયો અને વાંદરામાંથી મનુષ્ય બની ગયો ને. એનું શું કારણ? તો વાંદરો જે હોય એ જ્યારે એના બચ્ચાને જન્મ આપે ને, તો એમાં એના જેવી પ્રિન્ટ તૈયાર ન થાય, એના જેવી જ બ્લુ પ્રિન્ટ તૈયાર ન થાય અને કંઈક અલગ બને, અલગ રચના બને, તો એને ભિન્નતા કહેવાય. એને ભિન્નતા આવી એવું કહેવાય. જે વાંદરાની અંદર જે લક્ષણો હતા, તો એનો જે નવી ડીએનએ નવો સજીવનું સર્જન થાય, જ્યારે નવા સજીવનું સર્જન થાય એમાંથી એના બચ્ચાને જન્મ આપે, તો નવું જે નિર્માણ થયું પ્રાણી, નવું બાળકોષ બને, તો એ એના જેવો જ બને ને, કારણ કે એના જ ડીએનએમાં આવે. પણ ક્યારેક એવું બને કે જે ડીએનએ તૈયાર થાય ને, જે એક કોષમાંથી બીજો કોષ બનતો હોય, જ્યારે એક કોષમાંથી બીજો કોષ બનતો હોય, બીજા 2 કોષ બનતા હોય, તો એ ડીએનએ પણ નિર્માણ થતા હોય ને, તો એ ડીએનએ નિર્માણ થાય ને ત્યારે એમાં થોડીક અલગ થાય નિર્માણે. જેવો ડીએનએ હોય એવો ન બને, થોડોક અલગ ડીએનએ બને. તો અલગ ડીએનએ બન્યો એટલે શું થયું કે ચેન્જ થઈ ગયું એની અંદર. હવે જે વાંદરોએ જે બચ્ચાને જન્મ આપ્યો ને, એને પૂંછડી થોડીક નાની થઈ ગઈ હતી, હાવ, બરાબર. પૂંછડી નાની થઈ ગઈ હતી, થોડોક સીધો થઈ ગયો હતો એ. પછી આગળ આ રીતનું ચાલ્યું, પછી ઘણી બધી પેઢીઓ હોય ગઈ. પછી ફરી પાછું એવું એકવાર બન્યું હોય કે ભાઈ હવે જે વાંદરો એને બચ્ચાને જન્મ આપે, તો એ વાંદરો જે છે એમાં હજી પૂંછડી હાવ વહી ગઈ એને, બરાબર. એટલે ધીમે ધીમે શું થયું? આ ભિન્નતા કહેવાય, આને ભિન્નતા કહેવાય. હવે તમે જુઓ, અહીંયા લખ્યું છે એ પ્રમાણે તમે જુઓ હવે શું કહેવાય ભિન્નતામાં. શું બધી વાતો કરેલી છે કે કોષ વિભાજન દ્વારા ઉત્પન્ન થતા 2 બાળકોષો સમાન છે, બરાબર છે, સમાન જ હોય. આમ છતાં તેઓ સંપૂર્ણ સમરૂપ નથી. થોડોક તો ફરક હોય જ ને કંઈક. તેનું કારણ ડીએનએ પ્રતિકૃતિના સર્જનમાં ઉદ્ભવતી કેટલીક ભિન્નતાઓ. ડીએનએ પ્રતિકૃતિના સર્જનમાં ઉદ્ભવતી કેટલીક ભિન્નતાઓ એટલે કે ડીએનએ, નવો ડીએનએ બને ને, એમાં કંઈક ચેન્જ થઈ ગયું, બદલાઈ ગયું, નવું વાંદરું આવી ગયું. હવે પરિણામે ડીએનએ પ્રતિકૃતિઓ સમાન હોવા છતાં મૂળ ડીએનએને સમરૂપ હોતી નથી. બરાબર, મૂળ ડીએનએ જેવો છે એવી છે નહીં. મૂળ ડીએનએ કરતાં તેની પ્રતિકૃતિમાં આ ભિન્નતાઓ તીવ્ર અને ઝડપી હોય. જે મૂળ ડીએનએ જે હતો, મૂળ ડીએનએ એમાંથી નવો ડીએનએ બન્યો,
એમાં કેવું છે, ભિન્નતાઓ છે, અલગ છે કંઈ. ભિન્નતાઓ તીવ્ર અને ઝડપી હોય. આ ભિન્નતાઓ કોષીય સંગઠન સાથે અનુકૂલિત થતી નથી. આ ભિન્નતાઓ કોષીય સંગઠન સાથે અનુકૂલિત થતી નથી. આથી ડીએનએમાં આવી ભિન્નતાઓ ધરાવતી સંતતિ મૃત્યુ પામે. આવી ભિન્નતા આવે ને, ચલો ભિન્નતા આવી ગઈ, કદાચ એવું બને કે એમાં ભિન્નતા આવી ગઈ, તો ભિન્નતાથી નવો સજીવ બન્યો ને, તો એ વાતાવરણ અનુકૂળ ન થાય. જે વાતાવરણ આખું હોય એ પ્રમાણે અનુકૂળ ન થાય, મૃત્યુ પામે. આ ભિન્નતાઓ કોષીય સંગઠન સાથે અનુકૂલિત થતી નથી. આપણા શરીરના કોષ સાથે અનુકૂળ ન થાય, પછી વાતાવરણ સાથે અનુકૂળ ન થાય, એટલે શું થાય, એ સજીવ પછી મૃત્યુ પામે. અને જો મૃત્યુ ન પામે ને, તો પછી ભિન્નતા આવી ગઈ. સમજો કે મૃત્યુ ન પામ્યો, તો મૃત્યુ ન પામે ને તો પછી નવો સજીવ બની જાય. ડીએનએ પ્રતિકૃતિમાં કેટલીક અન્ય ભિન્નતાઓ લાભકારક હોય. ડીએનએ પ્રતિકૃતિમાં જે ભિન્નતા આવે ને, એ લાભકારક હોય ને, લાભ જ થયો ને. જે વાંદરાની અંદર જે હતા જે કોષો, એમાં થોડીક ભિન્નતા આવી ગઈ. એ ભિન્નતા આવવાના કારણે વાંદરો થોડોક સુધરી ગયો, વાંદરો સીધો થઈ ગયો, બરાબર. માણસ જેવો બની ગયો ને વાંદરો, એ થઈ ગયું ને. એનું શું કારણ, કે ભિન્નતા આવી. એટલે ભિન્નતા લાભકારક હોય ને, આ રીતે લાભકારક બની ને, આ રીતે નવા નવા સજીવ નિર્માણ થાય, જે કોષને જીવંત રહેવામાં મદદરૂપ બને. આથી જીવિત કોષો સમાન હોવા છતાં તેમના દેખાવ કે સંરચનામાં નાની ભિન્નતા ધરાવે છે. આ રીતે કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતાઓ ઉદ્ભવ પામી એકત્ર થતી જાય છે. ખ્યાલ આવી ગયો એટલો, બરાબર. અહીંયા શું પ્રશ્ન હતો આપણો, કે ભિન્નતા વિશે સમજાવો, બરાબર. ભિન્નતામાં આપણે શું વાત કરવાની, ટૂંકમાં વાત કરું કે ભિન્નતામાં શું વાત કરીશું આપણે, કે ડીએનએ પ્રતિકૃતિના સર્જનમાં ઉદ્ભવતી કેટલીક ભિન્નતાઓ છે. ડીએનએ પ્રતિકૃતિ સર્જન થાય ને, એમાં ભિન્નતાઓ આવે, અને એ ડીએનએ પ્રતિકૃતિ નિર્માણ થાય તો એ આમ તો એના જેવી જ હોય. નવો ડીએનએ બને, નવા કોષમાં ડીએનએ બને એના જેવો જ હોય, પણ એને સમરૂપ ન હોય, એમ થોડુંક અલગ હોય, થોડુંક એમાં કંઈક અલગ હોય. અને આ ભિન્નતાઓ કોષીય સંગઠન સાથે અનુકૂલિત ન થાય તો સજીવ મૃત્યુ પામે. એ ભિન્નતા અલગ હોય, એ જો એને અનુકૂળ ન થાય તો મૃત્યુ પામે. અને જો અનુકૂળ થઈ જાય તો લાભ થાય, અને પછી નવો સજીવ જીવંત રહે, અને નવો સજીવ જીવન જીવવા લાગે, અને એક નવી જાતિ નિર્માણ થઈ જાય. આ રીતે કદાચ મનુષ્યની જાતિ નિર્માણ થઈ હશે, બરાબર. એવું આજનું સાયન્સ માને છે. હકીકત તો શું હોય એ તો ભગવાન જ ખબર હોય, બરાબર. ભગવાને બધા પ્રાણીઓ બનાવ્યા હોય, એ તો ભગવાન જ ખબર હોય. પણ આ રીતનું સાયન્સ આજે માને છે એવું, કે આ રીતે ભિન્નતાઓના કારણે નવા નવા સજીવ નિર્માણ થયા, નવી નવી જાતિઓ આવી, બરાબર. જેમ કે અલગ અલગ આ વાંદરામાંથી મનુષ્ય બન્યો એમ, બરાબર. પણ વાંદરો શેમાંથી બન્યો એ બધી વાતો પણ એમણે બધી વિજ્ઞાને કરી છે. એ બધી વાતો આપણે પછી કરીશું, આગળના પાઠમાં પણ વાતો બધી આવશે ત્યારે. હવે જાતિની જીવિતતા માટે ભિન્નતાઓ ઉપયોગી છે, બરાબર. જાતિની જીવિતતા માટે ભિન્નતાઓ ઉપયોગી છે, સમજાવો. કોઈ પણ જાતિને જીવવા માટે ભિન્નતા ઉપયોગમાં આવે. કોઈ પણ જાતિ હોય એને જીવવા માટે ભિન્નતા પણ ઉપયોગમાં આવે. એની આપણે તમને ટૂંકમાં પહેલાં વાત સમજાવું તમને કઈ રીતે, પછી આપણે આખો પ્રશ્ન જોઈએ. કે કઈ રીતે ઉપયોગમાં આવતું છે ભિન્નતા જીવવા માટે. સમજો કે કોઈ સજીવનો જન્મ થયો, એમાં ભિન્નતા હતી.
તો હવે વાતાવરણ બદલાઈ ગયું, આસપાસનું વાતાવરણ આખું બદલાઈ ગયું, પહેલાં જેવું વાતાવરણ નથી. પાણી બદલાઈ ગયું, પાણીનું સ્તર બદલાણું, જમીન બદલાણી, હવામાન બદલાણું, તાપમાન વધી ગયું અથવા ઘટી ગયું, આવું કંઈ પણ થાય એટલે હવે જે સજીવો હોય એને એ ટેમ્પરેચરમાં જીવતો હોય, એ તાપમાનમાં જીવતો હોય, પણ હવે તાપમાન બદલાઈ ગયું તો ક્યાંથી જીવી શકે? પણ જો એનામાં ભિન્નતા આવી ગઈ હોય તો એ જીવી શકે. હા, એનામાં ભિન્નતા આવી ગઈ ને. હવે 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 નવું જે વાતાવરણ આવશે ને, નવું વાતાવરણ છે એ પ્રમાણે નવો સજીવ આવી ગયો હવે, એટલે હવે જીવન જીવી શકે. એટલે ભિન્નતા આ રીતે ઉપયોગમાં આવે, બરાબર? ભિન્નતા ઉપયોગમાં આવે આ રીતે. એવી કંઈક અહીં તમને વાત કરેલી છે. તમે જુઓ કે સજીવોની વસ્તી તેમની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી નિવસન તંત્રમાં વસવાટ પ્રાપ્ત કરે છે. સજીવોની વસ્તી કોઈ પણ સજીવની વસ્તી, ભમરા, મધમાખી, કોઈ પણ સજીવોની વસ્તી છે આખી, એ તેમની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરીને નિવસન તંત્ર છે આપણું આખું, એમાં વસવાટ કરતા હોય, રહેતા હોય બધા લોકો, બધી જાતિઓ રહેતી હોય. હા, સજીવની શરીર રચના અને બંધારણ જાળવી રાખવા માટે, સજીવની શરીરની રચના, એનું શરીરનું બંધારણ જાળવી રાખવા માટે પ્રજનન દરમિયાન ડીએનએ પ્રતિકૃતિનું સાતત્ય ખૂબ મહત્વનું છે. બરાબર? ડીએનએ પ્રતિકૃતિનું સાતત્ય મહત્વનું છે. એમ કે ડીએનએ પ્રતિકૃતિ જેવી હોય ને એવી જ રહેવી જોઈએ, તો એની શરીરની રચના, એનું બંધારણ જળવાઈ રહે. ડીએનએ પ્રતિકૃતિ હોય ને એ પહેલાંના ડીએનએ જેવી જ રહેવી જોઈએ, તો આપણું શરીરની રચના, બંધારણ બધું એમને જળવાઈ રહે. આ બાબત સજીવને તેમના વિશિષ્ટ વસવાટ માટે યોગ્ય બનાવે છે. આમ ચોક્કસ વસવાટમાં કોઈ જાતિની વસ્તીનું સ્થાયિત્વ પ્રજનનની ક્રિયા વડે જાળવી રાખવામાં આવે. કોઈ ચોક્કસ વસવાટ છે, ચોક્કસ વસવાટ એટલે કોઈ જંગલ છે, ચાલો જંગલની અંદર બધી ગરોળી છે, ગરોળી, તો એનું અસ્તિત્વ કઈ રીતે રહે? પ્રજનન દ્વારા. ગરોળીનું અસ્તિત્વ રહે કઈ રીતે? પ્રજનન દ્વારા. ચોક્કસ વસવાટમાં એટલે જંગલમાં કોઈ જાતિની એટલે ગરોળીની વસ્તીનું સ્થાયિત્વ પ્રજનનની ક્રિયા વડે જાળવી રાખવામાં આવે છે. પણ સમજો કે વસવાટમાં કંઈ ફેરફાર થયો, હાલો વસવાટમાં કંઈ પરિવર્તન આવ્યું, ફેરફાર થયો, તો એ સજીવના હાથમાં છે. સજીવ કંઈ કરી શકે? એનો જે વસવાટ છે ત્યાં તાપમાન વધી ગયું, તાપમાન ઘટી ગયું, પાણી બદલી ગયું, કંઈ પણ થયું, સજીવના હાથમાં હોય ના. જેમ કે પૃથ્વીના તાપમાનમાં ફેરફાર, પાણીના સ્તરમાં ફેરફાર થયો, કે પછી આકાશમાં ઉલ્કાઓ ભડકાણી અને એના કારણે એની બધી ધૂળો હતી ને ઉડી હવાની અંદર, એટલે આપણે હવા પણ બદલાઈ ગઈ, આવું કાંઈ પણ થયું, આપણું નિવસન તંત્રમાં અસંતુલન થયું, એ જે પણ કાંઈ થયું એના કારણે શું થયું કે એની અસર કોને થાય? હવે સજીવને થાય ને. હવે તો ચોક્કસ પ્રકારના વસવાટમાં આવા કોઈ પણ ફેરફાર થાય, એ ફેરફારો એ વસ્તીના પ્રજનનક્ષમ સજીવોને અસર કરે. આવું કોઈ પણ ફેરફાર થાય તો કોને અસર કરે? એ વસ્તીને અસર તો કરે જ ને. આ કરે અસર એને. આ સ્થિતિમાં અસર પામેલી વસ્તીનો સંપૂર્ણ વિનાશ પણ થઈ જાય, કારણ કે તાપમાન બદલાઈ ગયું. એ તાપમાનમાં તો સજીવ જીવન જીવી જ ન શકે. જેમ કે આપણે જીવન કઈ રીતે જીવી શકીએ? આપણે આસપાસ તાપમાન ઉનાળામાં કેટલું હોય? ઉનાળામાં તો ભાઈ 45, 46, 47, 48, 50 થાય તો માણસ માટે મરવા. 52 થયું હોય તો, 55 થયું હોય તો કોઈ જીવન તો જીવી જ ન શકે. કોઈ મનુષ્ય જીવી જ ના શકે 55 સેલ્સિયસ તાપમાન હોય ને તો ઉનાળામાં. એટલે આવું કંઈ તાપમાનમાં ફેરફાર થાય તો જીવવું કઈ રીતે એને? એટલે શું થાય? એનો સંપૂર્ણ નાશ થઈ જાય. એનો ચોક્કસ પ્રકારના વસવાટમાં આવા કોઈ પણ ફેરફાર વસ્તીના પ્રજનનક્ષમ સજીવોને અસર કરે. આ સ્થિતિમાં અસર પામેલી વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની સંભાવના છે. આમ છતાં વસ્તીના થોડા સજીવો કે જે ડીએનએમાં ભિન્નતા ધરાવતા હોય ને,
થોડાક સજીવો એવા છે કે જેનો ડીએનએ બદલી ગયો હવે, એનો ડીએનએ એવો બની ગયો કે એ 55°C તાપમાનમાં પણ જીવી શકે. હવે નવા સજીવો અમુક એવા આવ્યા કે એનો ડીએનએ બદલી ગયો, હવે ભિન્નતા આવી, બરાબર, ડીએનએ બદલી ગયો એટલે ભિન્નતા આવી એની અંદર. એટલે હવે તો શું થશે કે 55°C તાપમાન હોય હવાનું તો પણ એ મનુષ્ય જીવી શકે, કારણ કે તે ભિન્નતા આવેલા મનુષ્ય છે. તમને ઉદાહરણ આપેલું છે કે જીવાણુ બેક્ટેરિયાની વસ્તી શીતોષ્ણ પાણીમાં સામાન્ય તાપમાને જીવંત રહે. બરાબર, ઠંડુ પાણી હોય એમાં જીવંત રહેતી હોય બેક્ટેરિયા. જો વૈશ્વિક તાપમાન વધી જાય તો મોટા ભાગના જીવાણુ મૃત્યુ પામે. પરંતુ કેટલાક તાપમાન પ્રતિરોધી ક્ષમતા ધરાવતા જીવાણુ હોય ટકી રહે. અમુક જીવાણુ એવા હોય કે તાપમાનને એને અસર ન થાય એને તો એ ટકી રહે અને વૃદ્ધિ પામે. આથી જાતિની જીવિતતા માટે ભિન્નતા ઉપયોગમાં આવે. આ રીતે ઉપયોગમાં આવે ભિન્નતા. સમજાઈ ગયું ને? ભિન્નતા ઉપયોગમાં આવવાનું શું કારણ તમને ફરીથી એક વાર ટૂંકમાં કહી દઉં તમને હું કે જો ભિન્નતા ઉપયોગમાં શા માટે આવી. ભિન્નતા ઉપયોગમાં આવવાનું કારણ એટલું જ કે સજીવોની આસપાસનું તાપમાન બદલાઈ જાય, વાતાવરણ બદલાઈ જાય તો સજીવો જીવન જીવી ન શકે, એનું મૃત્યુ થાય. પણ જો ભિન્નતા આવી ગઈ હોય તો એ તાપમાનમાં એ પર્યાવરણમાં જીવન જીવી શકે. એટલે આ રીતે ભિન્નતા હોય ને ઉપયોગમાં આ રીતે આવે કે કોઈ પણ સજીવ આખી જાતિ નાશ થઈ જાય નહીં, પણ કોઈ જાતિ ટકી રહી, એ રીતે ભિન્નતા ઉપયોગમાં આવે.